વડોદરામાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન થયું। વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્યના 100 પતંગબાજોએ અવનવી રંગબેરંગી પતંગો ઉડાડી। ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચીલી, અમેરિકા સહિતના દેશના પતંગબાજોએ ભાગ લીધો। વિધાનસભાના દંડક, સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। यशस्वी वडाप्रधान तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र मोदी द्वारा वर्षोથી વડોદરા શહેરમાં અલગ અલગ દેશોના અને રાજ્યોના પતંગવીરો જ્યારે આવે છે અને મને એવું લાગે છે કે આ વખતે પણ જ્યારે 18 દેશોના પતંગવીરો અને 11 રાજ્યોના પતંગવીરો અત્યારે આવ્યા છે અને સાથે વડોદરા શહેરના પણ પતંગવીરો અત્યારે ઉપસ્થિત છે, ત્યારે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને આપણે બધાએ માનવું જોઈએ અને તેની સાથે સાથે આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આપણે બધાએ આવીએ અને આજે અલગ અલગ દેશના જે પતંગવીરો, અલગ અલગ રાજ્યોના જે પતંગવીરો આવ્યા છે તેમને આપણે નિહાળીએ, તેમની કરતબ નિહાળીએ, સાથે વડોદરાના 5 ધારાસભ્યોને આ ઇનિશિયેટિવ લેવું જોઈતું હતું, ત્યાં પરંતુ સાંસદને લેવું પડ્યું, એના માટે શું કહેવાય? વડોદરા શહેરના જનપ્રતિનિધિ તરીકે સાંસદ એ સર્વોચ્ચ સ્થાન પર છે। વડોદરાના જે સાંસદ છે તેમના અંડરમાં 7 જેટલા ધારાસભ્યો આવે છે। અમે સંયુક્ત રીતે એમને આ જવાબદારી સોંપી લઈને એમને આ જવાબદારી પૂરેપૂરી નિભાવી। છેલ્લા એક દાયકાથી વધારેથી વડોદરા મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થતું આવતું હોય છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ એ ગુજરાતની જે સંસ્કૃતિ છે, ગુજરાતની પરંપરા એ વિશ્વ ફલક પર પહોંચે એ માટે ત્યારના મુખ્યમંત્રી અને હાલના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિચાર બીજ હતું અને આપ જોઈ રહ્યા છો આજે વડોદરા ખાતે 20થી વધારે દેશોના પતંગ રસિયાઓ પોતાએ અવનવા પતંગ ચગાવવા માટે અને પતંગની મજા માણવા માટે આવ્યા છે। વડોદરાના તમામ શાળાના બાળકો, વડોદરાના નગરજનો પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે। ત્યારે આપના માધ્યમથી હું તમામ જે ગુજરાત સરકાર, ગુજરાત ટુરિઝમ, વડોદરા મહાનગરપાલિકા અને વડોદરાનું સ્થાનિક વહીવટી તંત્ર તમામનો હું આભાર માનું છું કે આ આખું એક મહોત્સવને આપણે શક્ય બનાવી શક્યા છે અને આવનારા વર્ષોમાં પણ અવિરતપૂર્ણ આ પતંગ મહોત્સવ થાય એ માટે અમારા સૌનો પ્રયાસ રહેશે અને આવનારા ઉત્તરાયણના પર્વની આપ સૌને, આપના પરિવારજનોને, આપના માધ્યમથી સર્વે દર્શક મિત્રોને પણ હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। Well, in India it's very special because the culture is so deep with the history with kites here in this country, so it's extra special to fly it in here. Back home, of course, we're used to very strong winds from the beach. I can feel now the wind here is picking up, so we're hoping we can put up our biggest kite with that are most colorful to show you here. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર દ્વારા જેનો ઉલ્લેખ થયો છે એવી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2004થી જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ડે તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે, ત્યારે આજે વડોદરાની સંસ્કારી નગરીમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। 17 જેટલા દેશોમાંથી 34 જેટલા પતંગબાજો અને 5 જેટલા રાજ્યોમાંથી આપણા ભારતીય પતંગબાજો અને વડોદરાના લોકલ પતંગબાજો થઈને લગભગ 150 જેટલા પતંગબાજો નવલખી ગ્રાઉન્ડ ખાતે આજે પતંગ મહોત્સવ ઉજવવા ભેગા થયા છે। ખાસ કરીને આ જે પતંગ મહોત્સવ છે એ જિલ્લા તંત્ર, વડોદરા કોર્પોરેશન અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત પ્રયાસોથી ઉજવવામાં આવી રહ્યો છે। કહી શકાય કે વિવિધતામાં એકતા અને જ્યારે સૂર્યનારાયણ દેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે અને સૂર્યનું પ્રયાણ ધીરે ધીરે ઉત્તર બાજુ થાય છે અને જે શિયાળુ પાક છે એનો લણવાનો સમય આવી ગયો છે। અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી આ તહેવાર ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિ હોય, ઉત્તરાયણ હોય, બિહુ હોય, પોંગલ હોય, માઘ હોય, આ રીતે અલગ અલગ રાજ્યોમાં આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। વર્ષો જૂની પરંપરા છે અને આ પરંપરામાં આપણે આખા વિશ્વને સહભાગી કર્યું છે અને ભારતીય સંસ્કૃતિ વસુદેવ કુટુંબકમની ભાવના આખા વિશ્વ પ્રચલિત થાય અને મકર સંક્રાંતિ નિમિત્તે તમામ લોકો પોતાની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરે। જેમ પતંગ આકાશમાં ઉડે છે એમ આપણી પણ પ્રગતિ થાય એવા તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।